નમસ્કાર મિત્રો, હવામાન વિભાગની ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. કારણ કે મિત્રો હવે ટૂંક સમયની અંદર ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરે તેવા સમાચારો પણ સામે આવી રહ્યા છે. આ વર્ષે મિત્રો ગુજરાતમાં ચોમાસું નબળું રહેવાનું હતું તેવા પણ સમાચારો હતા. ત્યાર પછી મિત્રો અપડેટ પછીની વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં સારું ચોમાસું રહે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. વાત કરીએ તો મિત્રો મીડિયાના માધ્યમથી આજે સમજીશું કે કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે અને સાથે સાથે મિત્રો ગુજરાતના જાણીતા નિષ્ણાત એવા મિત્રો અંબાલાલ પટેલે પણ મિત્રો આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવો મધ્યમ ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. આજે જો વાત કરીએ તો મિત્રો રાજકોટના કેટલાક વિસ્તારો છે, દરિયાકાંઠાના જે વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર આજે મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. અહીંયા તમે જોશો તો જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે, રાજકોટ સુરેન્દ્રનગર છે તેવા વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવું મધ્યમ વરસાદી ઝાપટું પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. સાથે સાથે મિત્રો અહીંયા વાત કરીશું તો મિત્રો 24 તારીખે આપણને વરસાદનું વાતાવરણ પણ કેવું જોવા મળવાનું છે. સાથે સાથે મિત્રો 25 તારીખ 26 તારીખ સુધીના દિવસોની અંદર પણ વરસાદ કેવો જોવા મળવાનો છે તે પણ આપણે આજે મીડિયાના માધ્યમથી સમજવાના છીએ. તો અહીંયા મિત્રો તમે વાત કરું તો મિત્રો 24 તારીખે તમે જોશો તો મિત્રો બપોરના સમયગાળાની અંદર સુરતના જેટલા પણ વિસ્તારો છે, જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે, મહારાષ્ટ્રના વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવું મધ્યમ એકાદ ભારે ઝાપટું પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. સાથે સાથે મિત્રો વાતાવરણની અંદર ખૂબ જ તમને પલટો છે તે પણ જોવા મળી શકે છે. તો અહીંયા તમે જોશો તો જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં પણ આપણને અહીંયા વિંડીના માધ્યમથી સમજશું તો આ પટ્ટાની અંદર તમે જોશો તો જે વરસાદી વાતાવરણ આપણને જોવા મળે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. થોડાક દિવસોની અંદર ગરમીમાંથી આપણને રાહત મળે તેવા પણ સમાચારો છે તે પણ સામે આવી રહ્યા છે. કારણ કે મિત્રો હવે ગુજરાતમાં મિત્રો ચોમાસાની એન્ટ્રી થવાની છે. કારણ કે મિત્રો હવે ચોમાસું છે તે કેરળથી લઈ ગુજરાત તરફ આવવા જઈ રહ્યું છે. કારણ કે મિત્રો સાથે સાથે મિત્રો અમે તમને અપડેટ આપતા રહીશું, તેટલા માટે અમારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ એ પણ તમે કરી લેજો. વાત કરીશું મિત્રો તો અહીંયા તમે જોશો તો આપણે 25 તારીખની પણ તમને અપડેટ આપી દઈએ તો 25 તારીખે 9 વાગે પણ તમે જુઓ તો આ બધા વિસ્તારોની અંદર ક્યાંક છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાના છે. કારણ કે મિત્રો કોઈ જગ્યાએ ભારે વરસાદ અતિ ભારે વરસાદ આપણને જોવા નથી મળવાનો. અમુક જગ્યાએ તો મિત્રો તમને વીજળીના કડાકા બડાકા જોવા મળે પણ કોઈ ભારે વરસાદી સિસ્ટમનો આપણે સામનો નથી કરવાનો. ફક્ત મિત્રો વાતાવરણની અંદર 1-2 દિવસ ભારે પલટા આપણને આવી પણ શકે છે. સાથે સાથે મિત્રો વાત કરીએ તો મિત્રો આ વરસાદમાં મિત્રો તમને જે પવનની ઝડપ છે તે પણ સાથે મિત્રો 20 થી 50 કિમી પ્રતિ કલાકે મિત્રો તમને પવનની ઝડપ છે તે પણ તમને જોવા મળી શકે છે. ગુજરાતના નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી છે તે પણ થવા જઈ રહી છે. આજે મિત્રો વાત કરીએ તો આ બધા વિસ્તારોની અંદર તમને વરસાદ ફક્ત જોવા મળવાનો છે. ગુજરાતના જે દરિયાકાંઠાના જે વિસ્તાર છે, મહારાષ્ટ્ર વિસ્તાર છે તે બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાના છે. કારણ કે મિત્રો હવે આપણને થોડી ઘણી ગરમીમાંથી પણ રાહત મળવાના સમાચારો તે પણ સામે આવી રહ્યા છે. વાત કરીએ તો મિત્રો આજે ગરમીનો પારો કેટલો હતો અને કયા વિસ્તારોની અંદર ખૂબ જ ભારે ગરમી આપણે સહન કરી રહ્યા હતા જો તમે જોશો તો જે મિત્રો જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર 32 ડિગ્રી ગરમીનું આપણે તાપમાન સહન કરી રહ્યા હતા. ત્યાર પછી મિત્રો વેરાવળ છે, મહુવા છે, સુરત છે, ભાવનગર છે, રાજકોટ છે તે બધા વિસ્તારોની અંદર 40 થી લઈ 42 ડિગ્રી આસપાસ આપણે ગરમીનો સામનો તે કરી રહ્યા હતા. હવે મિત્રો આપણે કુલરો પંખા છોડીને હવે ગોદરા ઓઢવા પડે હાલ તેવી પણ શક્યતાઓ અંબાલાલ પટેલ અને ગુજરાતના જાણીતા નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી આગાહી કરતા જણાવ્યું હતું કે તમે અહીંયા જોશો તો જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે તે બધા વિસ્તારોની અંદર છે તે ક્યાંક વાતાવરણની અંદર પલટા છે તે આપણને જોવા મળવાના છે. તો ચાલો બીજી અપડેટ સાથે આપણે ફરી મુલાકાત કરીશું. રજા આપશો. વંદે માતરમ.